નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે સૌ P1 એટલે કે અધ્યેતાનું મનોવિજ્ઞાન ભણી રહ્યા છીએ. P1 ની અંદર યુનિટ 1 એકમ 1 માં આપણે 1.2 શરૂ કરેલું છે. 1.2 નું નામ છે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. તાલીમાર્થીઓ, આની પહેલાના સેશનની અંદર આપણે સૌએ વૃદ્ધિ અને વિકાસને ડીપલી ભણેલા છે કે ઇન ફ્યુચર તમે લોકો જ્યારે તમારા વિદ્યાર્થીઓને ભણાવશો ત્યારે ખાસ કરી અને તેઓની માનસિક અને શારીરિક બંને બાબતોને ધ્યાનમાં રાખી અને તમારે સૌએ એ લોકોને ટ્રેન કરવાના છે, એ લોકોને જ્ઞાન આપવાનું છે. અને માનસિક અને શારીરિક બાબતોની અંદર વૃદ્ધિ અને વિકાસ અતિ મહત્વના પરિબળ છે, એ આપણે જોયું હતું. તાલીમાર્થીઓ 1.2 જ હજી આગળ ચાલુ છે, એને આપણે કન્ટિન્યુ કરીએ તો વૃદ્ધિ અને વિકાસને આપણે સૌ ઊંડાણપૂર્વક સમજી ગયા છીએ. હવે આપણે વાત કરીએ છીએ નેક્સ્ટ પોઈન્ટની કે વૃદ્ધિ અને વિકાસને અસર કરતા પરિબળો. આપણે સૌએ જાણ્યું હતું કે બાળક, વિદ્યાર્થી હોય કે કોઈ વ્યક્તિ હોય, બંનેના વિકાસની અંદર વૃદ્ધિ ખૂબ જ મહત્વની છે. વિકાસ જે છે એની પૂર્વ શરત વૃદ્ધિ છે કે સૌ પહેલા નવજાત શિશુ જે છે એ ધીમે ધીમે કરતા વૃદ્ધિ પામે છે, એટલે કે વધી ચાલ્યો જાય છે. વધ્યા બાદ એમની જે શારીરિક ઉંમર છે એ વધવા માંડે છે, એને વિકાસ કહેવામાં આવે છે. તો આ રીતે તાલીમાર્થીઓ, વૃદ્ધિ અને વિકાસ એ બંને એક સિક્કાની બે બાજુ છે. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર આગળ વધવા માટે વૃદ્ધિ અને વિકાસમાં સહિયારી રીતે આગળ વધે એ ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ તો વૃદ્ધિ અને વિકાસને અસર કરતા પરિબળો. તાલીમાર્થીઓ, આપણને સૌને ખ્યાલ છે કે વૃદ્ધિ અને વિકાસ સજોડે ચાલે છે, કે બંનેનો એક ગ્રોથ છે એ સાથે થવો જોઈએ, તો જ વ્યક્તિ સફળ વ્યક્તિ બની શકે છે. તો હવે આ વૃદ્ધિ અને વિકાસને કયા કયા પરિબળો અસર કરે છે? મિત્રો, અમુક પરિબળો પ્લસ રીતે અને અમુક પરિબળો માઇનસ રીતે અસર કરે છે, પરંતુ અસર ચોક્કસ કરે છે. એટલે વૃદ્ધિ અને વિકાસને અસર કરનારા પરિબળો. યુનિવર્સિટીની એક્ઝામની અંદર તમને સૌને 3 માર્ક્સના ક્વેશ્ચનની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે તમે સૌ ધ્યાનપૂર્વક સમજજો અને કંઈ પણ ન સમજાય તો મને કમેન્ટ દ્વારા જણાવીએ જજો. ડન છે? તો આપણે વાત શરૂ કરીએ વૃદ્ધિ અને વિકાસને અસર કરતા પરિબળો. પ્રોફેસર અને મનોવૈજ્ઞાનિક વુડવર્થ છે. વુડવર્થ નામના પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિકે વૃદ્ધિ અને વિકાસને અસર કરતા અલગ અલગ પરિબળો દર્શાવ્યા છે. આ પરિબળોને કારણે વૃદ્ધિ અને વિકાસ જે છે એ વ્યક્તિના જીવનની અંદર સારી રીતે જોવા મળે છે. આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ તો સૌથી પહેલો પોઈન્ટ આનુવંશિકતા અથવા વારસો. અનુવંશ અને વારસો. આપણને સૌને ખબર છે કે વૃદ્ધિ અને વિકાસ જે છે એ સહિયારી રીતે આગળ થવો જોઈએ અને તેના દ્વારા જ વ્યક્તિની પ્રગતિ જે છે એ નક્કી થાય છે. તો આ વૃદ્ધિ અને વિકાસ ઉપર સૌથી પહેલો જો અસર કરનારું પરિબળ હોય તો તે અનુવંશ અથવા તો વારસો છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વિદ્યાર્થી જે ફેમિલીમાંથી બિલોંગ કરે છે, તેમના તે માતા પિતા, તેમના વડીલો એમને વારસામાં ઘણી બધી વસ્તુઓ આપે છે. એને અનુવંશની અંદર આપણે કહીએ ને કે હેરિડિટીમાં મળેલી બાબત છે. તો એ અનુવંશમાં મળેલી જે બાબત છે એ વ્યક્તિ અને વિદ્યાર્થીના વૃદ્ધિ અને વિકાસ પર અસર કરનારું પરિબળ છે. અલગ અલગ રીતે આપણે એક્ઝામ્પલથી જોઈએ તો વૃદ્ધિની અંદર આપણે વાત કરી હતી આની પહેલાના સેશનમાં કે જ્યારે વ્યક્તિ કોઈ અમુક ચોક્કસ કારણને કારણે હાઈટ નીચી રહી જાય છે અથવા ખૂબ મોટી હાઈટમાં થાય છે,
તો તેમને તે અનુવંશ દ્વારા મળતી બાબત છે. ક્યારેક વ્યક્તિનો સ્વભાવ, કોઈ એવી ટેવો, જે ટેવો સારી છે, સુટેવો છે, તે તેને વારસા અને હેરિડિટીમાં મળનારી વસ્તુ છે. સપોઝ કે નાના છોકરાઓ જ્યારે આપણી આસપાસ હોય ત્યારે ઘર પરિવારની અંદર ભક્તિમય અને સંસ્કાર સંસ્કૃતિનું વાતાવરણનું નિર્માણ કરવું, તો ભાવિ પેઢી પણ સંસ્કાર અને સંસ્કૃતિમાં માનનારી થશે. તો આ એક પ્રકારે અનુવંશ છે, જે વાતાવરણ છે, જે વૃદ્ધિ અને વિકાસમાં અસર પહોંચાડનારું તત્વ છે. બીજો પોઈન્ટ, બીજું પરિબળ, વાતાવરણ. આપણને સૌને ખ્યાલ છે કે જે પ્રકારે વ્યક્તિ અને વિદ્યાર્થી એની આસપાસનું વાતાવરણ જેવું હોય તેવા જ તે લોકો ઇન ફ્યુચર બને છે. આપણને સૌને ખ્યાલ છે, એક્ઝામ્પલથી હું તમને સૌને સમજાવું કે આપણે કાર્ટૂનની દુનિયામાં હું તમને લઈ જાઉં તો પેલો મોગલી આવતો, જંગલ જંગલ પતા ચલા હે, ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હે, એવું સુંદર મજાનું ગીત આવતું. અને એ મોગલી નામના છોકરાને જન્મતા વેત જ જંગલમાં મૂકવામાં આવે છે. પછી એ 10, 12 કે 15 વર્ષનો જ્યારે થાય છે ત્યારે તે આબેહૂબ જંગલી પ્રાણીઓ જેવો થઈ જતો હોય છે. એ બેસ્ટ એક્ઝામ્પલ છે આપણા આ બીજા પરિબળનું, વાતાવરણ. જેવું ઘરનું વાતાવરણ, જેવું શાળાનું વાતાવરણ, એવી જ ભાવિ પેઢીનું નિર્માણ શક્ય છે. કોઈને ખોટું લાગે તો માફ કરજો, પરંતુ હકીકત છે, રિયાલિટી છે, એટલે દર્શાવું છું. આજકાલની શાળાઓની અંદર અને આજકાલના ઘર પરિવારની અંદર માતા પિતા મેજોરિટી એવું ઈચ્છે છે કે મારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે. એટલે અંગ્રેજી માધ્યમમાં ભણનારું જે બાળક છે એને ઘરે વાતાવરણ ગુજરાતી મળે છે, કારણ કે ઘરના કોઈ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં બોલી શકતા નથી. અને બીજી બાજુ શાળા અને મહાશાળાઓમાં વાતાવરણ અંગ્રેજી માધ્યમનું મળે છે. એટલે બાળકની વચ્ચે સેન્ડવિચ થાય છે અને બાળક પોતે ગુજલીશ બોલતું થઈ જાય છે. ધોબી કા કુત્તા ન ઘર કા ન ઘાટ કા. એ રીતે બાળક જે છે એ ન તો અંગ્રેજી બને છે ન તો ગુજરાતી બને છે, એ મધ્યમાં રહી જાય છે. એટલે એનો વિકાસ જે છે અટકી જાય છે. આ છે વાતાવરણની પૂર્ણતઃ વૃદ્ધિ અને વિકાસમાં અસર. આજનું બાળક જે છે એ સાવ મધ્યમ કક્ષાનું બની જતું હોય છે. તો આ તાકાત છે વાતાવરણની, જે વૃદ્ધિ અને વિકાસને સારી અને માઠી બંને અસર પહોંચાડે છે. ત્રીજો પોઈન્ટ, ત્રીજું પરિબળ આપણે જોઈએ તો જેનું નામ છે બાહ્ય વાતાવરણ. એક બાહ્ય પ્રકારનું વાતાવરણ. જે રીતે અલગ અલગ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના જીવનમાં બાહ્ય કક્ષાનું જે કોઈ પરિબળ છે એ અસર ઉપજાવે છે, એ પણ વૃદ્ધિ અને વિકાસમાં અસર પાડનારું પરિબળ છે. ઘરની કોઈ વ્યક્તિ, ઘરના સદસ્યો એ તો છે જ, પરંતુ બહારના કોઈ એવા વ્યક્તિ, બહારની કોઈ એવી વસ્તુ હોય કે વ્યક્તિ હોય જે વ્યક્તિના જીવનની અંદર બાળકને ખૂબ મહત્વની લાગતી હોય, તો તે તેના વૃદ્ધિ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવનારું તત્વ છે. ત્યારબાદનો પોઈન્ટ આપણે જોઈએ તો સામાજિક વાતાવરણ. વાતાવરણની અંદર સમાજનું વાતાવરણ મુખ્ય છે. આપણે જે કોઈ જાતિ, જ્ઞાતિ, ધર્મ, કોમ, સમાજમાંથી બિલોંગ કરીએ છીએ તેનું વાતાવરણ, તેની અલગ અલગ આસપાસની પરિસ્થિતિ, રીત રિવાજ, સંસ્કૃતિ, રૂઢિ માન્યતાઓ, એ પ્રથા પરંપરા જે છે એ આપણા વૃદ્ધિ વિકાસની અંદર ખૂબ મહત્વની અસર ઉપજાવે છે. એટલા માટે જ કહીએ છીએ કે ભારતીય સમાજની અંદર ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને બાળક આગળ વધે તો જ તેના ખરા અર્થમાં પ્રગતિ નિશ્ચિત છે. તો તાલીમાર્થીઓ આ રીતે વૃદ્ધિ અને વિકાસમાં અસર પહોંચાડનારા તત્વો, એવા પરિબળોની આપણે વાત કરી કે જે વૃદ્ધિ અને વિકાસને કંઈક ને કંઈક અંશે
પ્લસ કે માઇનસ રીતે અસર ઉપજાવનારા તત્વો છે અને જેને કારણે જ વ્યક્તિની ખરા અર્થમાં, વિદ્યાર્થીની સાચા અર્થમાં પ્રગતિ જોવા મળે છે. ત્યારબાદનો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો મેઇન પોઈન્ટ, જેનું નામ છે પરિપક્વતા. આપણે જેને સામાન્ય શબ્દોમાં મેચ્યોરિટી, પુખ્તતા કહીએ છીએ. વૃદ્ધિ અને વિકાસને આપણે ડીપલી સમજ્યા. હવે આ જ પોઈન્ટનો થર્ડ પોઈન્ટ, વૃદ્ધિ વિકાસની સાથે સાથે પરિપક્વતા ત્રીજા નંબરે આવે છે. વિદ્યાર્થીઓના જીવનની અંદર સફળ વ્યક્તિ થવા માટે પરિપક્વતા ખૂબ જ જરૂરી છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે તારી ઉંમર વધી ગઈ છે, તારા હાથ પગની ઊંચાઈ લંબાઈ વધી ગઈ છે, પરંતુ તારી અંદર એ માનસિક વયની વૃદ્ધિ થઈ નથી. માનસિક વય એટલે જ મેચ્યોરિટી, એટલે જ પરિપક્વતા. તાલીમાર્થીઓ ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે, આપણી આસપાસ પણ હોય, તે લોકો ઉંમરમાં જ વધ્યા છે, શારીરિક રીતે વધ્યા છે, પરંતુ માનસિક રીતે તેઓ નાના જ છે. એનામાં મેચ્યોરિટીનો અભાવ છે, એનામાં કોઈ સિરિયસનેસ નથી, એનામાં કોઈ પુખ્તતા નથી. એને કહેવાય એક પ્રકારે મેચ્યોરિટી, એક પ્રકારે પરિપક્વતા. મનોવિજ્ઞાનની અંદર પરિપક્વતા શબ્દ આપેલો છે, જેનો સુંદર મજાનો અર્થ થાય છે પરિપક્વતા. એટલે કે સામાન્ય ભાષામાં એક પાકેલો વ્યક્તિ, પાકેલો ઇન્સાન કે જે કોઈ પણ પરિસ્થિતિની અંદર એક આગળ વધીએ જ જાય છે, તે ક્યારેય પાછો પડતો નથી, તે ક્યારેય પીછેહઠ કરતો નથી. અને આ જ પરિપક્વતા વ્યક્તિને જીવનની અંદર સફળતાના શિખરો સર કરાવનારા હોય છે. તો આપણે પરિપક્વતાને આગળ જોઈએ તો પરિપક્વતાની સંકલ્પના 1919 ની અંદર બાળ મનોવિજ્ઞાનમાં પરિપક્વતા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. તમને એક માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે પરિપક્વતા શબ્દનો પ્રયોગ ક્યારે કરવામાં આવ્યો? તો 1919 ની અંદર પરિપક્વતા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો. ત્યારબાદ પરિપક્વતાની ઘણા મનોવૈજ્ઞાનિકોએ ઘણી વ્યાખ્યા આપેલી છે. આપણે જોઈએ તો પરિપક્વતા એ શીખવાની એવી ઉંમર છે જે વ્યક્તિનો પૂર્ણતઃ પરિવર્તન દર્શાવે છે. શીખવાની એવી ઉંમર જે વ્યક્તિમાં પૂર્ણતઃ પરિવર્તન દર્શાવે છે. પરિપક્વ પામેલી વ્યક્તિ કે મેચ્યોર બાળક જે છે એ પરિવર્તિત લાગશે આપણને સૌને. પરિવર્તિત ઇન ધ સેન્સ કે એની અંદર સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે જે કોઈ ફેરફાર થવાના હોય એ થઈ જતા હોય છે. એને પરિપક્વતા કહેવામાં આવે છે. તો આ રીતે વ્યક્તિઓના જીવનમાં અને વિદ્યાર્થીઓના જીવનમાં સમયે પરિપક્વતા થવી એ ખૂબ જ જરૂરી છે. આપણે આગળ વ્યાખ્યા જોઈએ તો પરિપક્વતા એવી વિકાસાત્મક પ્રક્રિયા છે કે જેના દ્વારા વિશેષતાઓ અને ગુણોને ખીલવી શકાય છે. પરિપક્વતા એવી વિકાસાત્મક પ્રક્રિયા છે. પરિપક્વતા દ્વારા ચોક્કસ રીતે વિકાસ થાય છે, જેમાં વિશેષતાઓ અને ગુણોની ખીલવણી જોવા મળે છે. જે કોઈ સદગુણો છે, જે કોઈ વિશેષતાઓ છે, તે પરિપક્વતા દ્વારા વ્યક્તિના વર્તનમાં જોવા મળે છે. ઘણા વિદ્યાર્થીઓ આપણી આસપાસ એવા હોય, એ સ્ટુડન્ટ વહેલી તકે મેચ્યોર થઈ જતા હોય છે. તો મેચ્યોરિટી કઈ રીતે જોવા મળે? એના બિહેવિયરમાં જોવા મળે, એના વર્તનની અંદર જોવા મળે. એ જે વર્તન કરે છે એ મોટાઓ જેવું વર્તન છે, એ પરિપક્વ છે, એ એના ઇન ફ્યુચર માટે, લાઈફ માટે એક સજાગ છે, એક પરિવર્તનશીલ છે, જેને પરિપક્વતા કહેવામાં આવે છે. અલગ અલગ પરિભાષાઓ અને વ્યાખ્યાઓ દ્વારા પરિપક્વતા એટલે શું? તો કે પરિપક્વતા એ વ્યક્તિની આંતરિક શક્તિઓનો સમૂહ છે. પરિપક્વતા શું છે? તો વ્યક્તિની
આંતરિક શક્તિઓનો સમૂહ છે કે જેને આપણે પરિપક્વતા કહીએ છીએ. પરિપક્વતા આનુવંશિક વારસા પર પણ આધારિત છે અને બાહ્ય વાતાવરણ પર પણ જોવા મળે છે. મોટે ભાગે પરિપક્વતાની અસર આનુવંશિક અને વારસાકીય વાતાવરણ પર જોવા મળે છે. જેવું હેરિડિટીમાં તેને મળે છે તેવી જ તેની અંદર વહેલી મેચ્યોરિટી જોવા મળે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય જેની ઉંમર એટલે કે શારીરિક વય નાની હોય પરંતુ માનસિક વય એની મેચ્યોરિટી વધારે જોવા મળે, તો તે વિદ્યાર્થી ખાસ કરી અને પરિપક્વ છે એમ આપણે કહીએ છીએ. તો આ છે મુખ્ય રીતે પરિપક્વતા. હવે આપણે જોઈએ તો વૃદ્ધિ અને વિકાસ પર પરિપક્વતાની અસર. તાલીમાર્થીઓ, આ પોઈન્ટ અતિ મહત્વનો છે. આપણે જે વૃદ્ધિ અને વિકાસ જોયા, ત્યારબાદ આપણે પરિપક્વતા જોઈ. હવે છે વૃદ્ધિ અને વિકાસ પર પરિપક્વતાની અસરો. મેચ્યોરિટીની અસર વ્યક્તિની પ્રોગ્રેસમાં, એના વિકાસની અંદર જોવા મળે છે. વ્યક્તિ અને વિદ્યાર્થી જેમ જેમ પોતાના જીવનમાં આગળ વધતો જાય છે એ ઇન ફ્યુચર સારી કન્ડિશન પ્રાપ્ત કરે એના માટે પૂર્વ શરત શું છે? તો કે પૂર્વ શરત તેની મેચ્યોરિટી છે, એની પરિપક્વતા છે. બાળક જેમ જેમ અને જેટલું વધારે પરિપક્વ છે તેટલી જ તેની સફળતા મહાન છે. તે ભવિષ્યની અંદર સારી સફળતા તો જ પ્રાપ્ત કરે જો તે મેચ્યોરિટીને પ્રાપ્ત કરેલો હોય. એટલા માટે જ કહેવામાં આવે છે કે પરિપક્વતા વ્યક્તિને સફળ બનાવનારું તત્વ છે. વૃદ્ધિ અને વિકાસ પર મેજોરિટી અતિ મહત્વની બાબત પરિપક્વતા છે. વ્યક્તિની અને વિદ્યાર્થીની ચોક્કસપણે અને સાચી દિશામાં વૃદ્ધિ અને વિકાસ કરવા માટે એનામાં પરિપક્વપણું, એનામાં પરિપક્વતા આવવી એ ખૂબ જ જરૂરી છે. પરિપક્વતા મોટે ભાગે ઉંમરની સાથે જોવા મળે છે. ઘણા બધા વિદ્યાર્થીઓમાં એવું હોય કે ઉંમર વધવાની સાથે સાથે પરિપક્વતા વધતી જાય, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ, ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જેમને આસપાસનું વાતાવરણ, એમનો વારસો, એનો અનુવંશ એવો મળેલો હોય કે જે વહેલા મેચ્યોર થઈ જતા હોય છે. અને આવા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ જીવનમાં સક્સેસ સારામાં સારી પ્રાપ્ત કરે છે. એને કહેવાય છે પરિપક્વતાની વૃદ્ધિ અને વિકાસ પર થતી અસરો. આપણે સૌ એક્ઝામ્પલ થ્રુ સમજીએ. આપણા સૌના વર્ગખંડની અંદર પહેલો, બીજો, ત્રીજો એમ અનુક્રમે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવા સ્ટુડન્ટ હશે કે જેઓ પહેલા નંબરે, બીજા નંબરે અને ત્રીજા નંબરે ગુણ પ્રાપ્ત કરતા હશે. એમાં જે પહેલા નંબર વાળો અવ્વલ આવેલો જે વિદ્યાર્થી છે એ સ્ટુડન્ટની અંદર તમે ક્યારેક એને પૂછશો કે તમે ક્યારેક એના આંતરિક અને બાહ્ય બંને પાસાને જાણશો તો તમને ખ્યાલ આવશે કે વિદ્યાર્થી મેચ્યોર છે, એ વિદ્યાર્થી પરિપક્વ છે. તો ને તો જ એની અંદર આ પહેલો નંબર લાવવાની ક્ષમતા હોય છે. કારણ કે આવા જ વિદ્યાર્થીઓ બધા જ કાર્યોની અંદર સફળ થતા હોય છે. નાના નાના એવા ઘણા બધા કલાકારો, આર્ટિસ્ટ છે કે જેઓ નાની ઉંમરમાં મોટું નામ કમાણા છે, તો તેઓ પણ પરિપક્વ છે એમ આપણે કહી શકીએ. આપણા જ ભારત રત્ન એવા લતા મંગેશકરજી, જે પણ નાની ઉંમરમાં મોટી એવી સફળતા પ્રાપ્ત કરેલા હતા, તો તે પણ પરિપક્વ છે. આપણા ભારત દેશની અંદર એવા લોટ્સ ઓફ ઉદાહરણ છે કે જે પ્રી મેચ્યોર અને મેચ્યોરિટી દર્શાવે છે. તો આ રીતે તાલીમાર્થીઓ આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એને અપ ટુ બોટમ એના બધા જ મુદ્દાઓ જે છે
એ આપણે જોયા છે. સૌ પહેલા આપણે વૃદ્ધિ અને વિકાસની અર્થ સંકલ્પના, એનું મહત્વ, એને અસર કરતા પરિબળો, ત્યારબાદ આપણે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, ત્યારબાદ આપણે વિકાસને અસર કરતા સિદ્ધાંતો એ પણ જોયેલા છે. અને આજના સેશનની અંદર આપણે વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો જોયા. મુખ્ય પરિબળો 5 જોયા. અને ત્યારબાદ આપણે સૌ પરિપક્વતા જોઈ. તેનો અર્થ સંકલ્પના, એના લક્ષણો કે પરિપક્વ વ્યક્તિ અને વિદ્યાર્થી એના વર્તનથી ઓળખાઈ જાય છે, એના બિહેવિયરથી ઓળખાઈ જાય છે કે આ વિદ્યાર્થી પરિપક્વ છે. ત્યારબાદ આપણે પરિપક્વતાની અસરો જોઈ કે વૃદ્ધિ અને વિકાસ પર પરિપક્વતાની અસર ઘણી બધી રીતે જોવા મળે છે. તો આ રીતે તાલીમાર્થીઓ 1.2 એટલે કે યુનિટ 1 માં 1.2 પોઈન્ટ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તમને કોઈને કંઈ પણ ન સમજાય તો તમે સૌ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આવા એજ્યુકેશનને લગતા બીએડ, ડીએલએડ, પીટીસી ને લગતા અભ્યાસક્રમના વિડીયો જોવા માટે મારી ચેનલને વધુને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.